સમિતિ અને ઠાકોર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। કચ્છના લખપત તાલુકામાં આજરોજ લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભારના નેતૃત્વ હેઠળ તથા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અંગે ભાજપના પ્રમુખ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં લખપત મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો તેમજ કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આગેવાનો દ્વારા જણાવાયું હતું કે મહિલા સાંસદ અંગે કરવામાં આવેલી ટિપ્પણી સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડનાર છે અને આવા નિવેદનો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટ બાય આદમ નોત્યાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા। हमारा बेन श्री गेनीबेन ठाकोर शासन जे गुजरात भाजपा प्रदेशना विश्वकर्माजीए जे અપદ્ર ટિપ્પણ ભાષા કરેલ છે, ખરેખર આ નારીનું એક અપમાન છે। તો તાત્કાલિક ધોરણે અમારી આ રજૂઆત ઉપલી કક્ષાએ પહોંચવા આપ સામે નમ્ર વિનંતી છે। આ સરકાર ખોટી નારીઓનો વાતો કરતી હોય ત્યારે એક એમપી અને શાસન જેવા મહિલાઓને જો અપમાનિત કરતા હોય તો બીજી આ સરકારમાં શું અપેક્ષા રાખી એવી આપ સાહેબને નમ્ર અપીલ કરી છે।